પાટણના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતી સક્રિય ચોર ટોળકી સમગ્ર વાત કરીએ તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામની સીમા ગ્રામ પંચાયતના બોરના કેબલ વાયર ચોરી કરતી ચોર ટોળકી સક્રિય બની છે। મેસર ગામના ગ્રામ પંચાયતના બોર ઉપર સક્રિય ચોર ટોળકી દ્વારા બોરના બંને બાજુથી કનેક્શન કાપી નાખેલ અને કેબલ વાયરની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ નસીબ જો કે આ ચોર ટોળકીને ચોરી કરતા જ મેસર ગામના એક સ્થાનિક જોઈ જતા જ સક્રિય કેબલ ટોળકી મેસર ગામમાં ગામ તળાવ તરફ દોડીને રફુચક્કર થઈ હતી। ત્યારે સક્રિય બનેલી કેબલ વાયર ચોર ટોળકીને તેમની ચોરી કરવામાં નિષ્ફળ પ્રયાસના કારણે ફેરો માથે પડ્યો હતો। ત્યારે આ સંદર્ભે મળતી માહિતી અનુસાર પાટણના સરસ્વતી તાલુકામાં આવેલ મેસર ગામમાં પંચાયતના બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ પંચાલે જણાવ્યું હતું કે તેમના એક મિત્રને બોલાવીને આ સમગ્ર ઘટના મામલે પાટણના સરસ્વતી તાલુકાના વાગદોડ પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક દ્વારા વાગદોડ પીએસઆઈ પીએમ બોડાણાની જાણ કરતા તાત્કાલિક અસરથી વાગદોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીએમ બોડાણા સહિત પોલીસ સ્ટાફ સાથે મેસર ગામની ઘટના સ્થળે આવીને સ્થળનું પંચનામું કરી સક્રિય કેબલ વાયર ચોર ટોળકીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જે કેસની ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, મેસર।